એક વખત બદ્રી વિશાલ નામના તીર્થક્ષેત્રની અંદર બદ્રીનાથ ધામ જેને આપણે કહીએ છીએ એ બદ્રીનાથ ધામ, અને ત્યાં સનત કુમારો સત્સંગ કરવા માટે જતા હતા. એકદા તુ વિશાલાયમ ચત્વાર ઋષયો મલા સંગાર્થમ સમાયાતા દદ્રશુ તત્ર નારદ. નારદજીને જોયા. સત્સંગ કરવા માટે બદ્રી વિશાલ નામના તીર્થક્ષેત્રની અંદર આવેલા સનકાદી ઋષિઓ એને નારદજીને જોયા, અને નારદજીને જોયા એટલે સનત કુમારોએ પૂછ્યું કે કથમ બ્રહ્મંદિર મુખ કુતશ્ચિંતા તુરો ભવાન. નારદજીને પૂછ્યું કે દેવર્ષિ, તમારો ચહેરો ઉતરી ગયો હોય એવું લાગે છે, કઈ ટેન્શનમાં હોય એવું લાગે છે, ચિંતામાં છો કઈ? કથમ બ્રહ્મંદિર મુખ, આ તમારો ચહેરો કેમ ઉતરી ગયો? કુતશ્ચિંતાતુરો ભવાન, આ ચિંતાતુર કેમ છો? એનું કારણ શું છે એ કહો. ત્વરિતમ ગમ્ય તે કુત્ર કુતશ્ચાગમનમ તવ, આ ઉતાવળા ક્યાંથી આવો છો અને ક્યાં જાઓ છો કહો. ઇદાનીમ શૂન્ય ચિત્તોસી ગત વિત્તો યથાજન તવેદમ મુક્ત સંગસ્ય નોચિતમ વદ કારણ. સનત કુમારોએ પૂછ્યું કે બાપજી, આ તમારો ચહેરો જે ઉતરી ગયેલો છે, શૂન્યાવકાશ તમારા ચહેરા ઉપર છવાઈ ગયો છે, એ શું કામ? જો તમને ઠીક લાગે તો અમને કહો, તમારી ચિંતાનું કારણ, તમારી ઉપાધિ શું છે એ કહો અમને, તો અમારાથી બનશે તો એ અમે દૂર કરવાનો પ્રયત્ન કરીશું. પણ આપ કહેશો તો થશે. એટલે કહું તવેદમ મુક્ત સંગસ્ય નોચિતમ વદ કારણ. તમને ઉચિત લાગે તો આ કારણ કહો, તમારી ચિંતાનું કારણ શું છે, અમે પ્રયત્ન કરશું દૂર કરવાનો. નારદજીએ સનત કુમારોને બે હાથ જોડ્યા છે. જો સંતોનું લક્ષણ છે કે પરસ્પર એકબીજાને પ્રણામ કરે, આ સંતત્વનું લક્ષણ છે. એકબીજાને સામે સામે પગે લાગે. અહીંયા સનત કુમારોએ પણ પ્રણામ કર્યા છે અને સામે નારદજીએ પણ પ્રણામ કર્યા છે. સંતત્વનું લક્ષણ છે. પ્રણામ કરી અને પછી સનત કુમારોના પ્રશ્નનો ઉત્તર આપતા નારદજી કહે છે સનત કુમારોને, જુઓ, તમે મને કહ્યું કે દાનીમ શૂન્ય ચિત્તોસી ગત વિત્તો યથાજન, તમારો ચહેરો ઉતરી ગયેલો કેમ છે, આ બધું તમે પૂછ્યું. ત્યારે નારદજીએ કહ્યું, અહમ તો પૃથ્વીમ યાતો જ્ઞાત્વા સર્વોત્તમામિતિ પુષ્કરમ ચ પ્રયાગમ ચ કાશીમ ગોદાવરીમ તથા હરિક્ષેત્રમ કુરુક્ષેત્રમ શ્રીરંગમ સેતુ બંધનમ. નારદજી સનત કુમારોને કહે છે, જુઓ, આપે પ્રશ્ન પૂછ્યો એનો જવાબ એ છે કે હું પૃથ્વીલોકની અંદર ગયો હતો અને બધે ફર્યો. ક્યાં ક્યાં ફર્યો? અહમ તો પૃથ્વી યાતો જ્ઞાત્વા સર્વોત્તમામિતિ, બધી જગ્યાએ ફર્યો. મેં જોયું. શું જોયું? પુષ્કરમાં ગયો, પ્રયાગમાં ગયો, કાશીમાં ગયો, ગોદાવરીમાં ગયો, બધી જગ્યાએ પરિભ્રમણ કર્યું. પણ મારા મનને સંતોષ થાય ને એવું મેં ક્યાંય જોયું નહીં. મને આનંદ આવે એવું ક્યાંય જોયું નહીં. બધી જગ્યાએ લોકોને સ્વાર્થી જોયા, અને સ્વાર્થમાં ભરેલા લોકો, કન્યાનો વિક્રય કરતા લોકોને જોયા, દાંપત્ય જીવનમાં ક્લેશ જોયો. આ બધું જોયું. ફરતો યમુનાજીના કિનારા ઉપર આવ્યો છે. યામુનમ તટમામન્નો તત્ર લીલા હરેર ભૃત. યમુનાજીના કિનારા ઉપર આવ્યો ને ત્યાં મેં એક દ્રશ્ય જોયું. એક સ્ત્રી બે વૃદ્ધોના મસ્તકને પોતાની ગોદમાં રાખી અને બેઠા છે. બંને વૃદ્ધો ઘસઘસાટ ઊંઘી રહ્યા હોય એવું લાગે છે. બંનેને જગાડવાનો પ્રયત્ન કરે છે. દૂરથી મેં જોયું. થયું કે લાવ જાઓ, શું થયું છે પૂછું, કંઈ તબિયત ખરાબ છે, શું થયું છે. ઘણી બધી સ્ત્રીઓ આજુબાજુમાં હતી, એ પણ એની સેવા કરતી હતી. વળી પાછું એમ થયું કે આ સ્ત્રીઓની વચ્ચે ક્યાં જવાનું? મૂડ સારો હોય તો વાંધો નહીં, નહીંતર એમ કે સાધુ અહીંયા ક્યાં દોડ્યા હો છો સ્ત્રીઓની વચ્ચે? વળી ખોટું અપમાન થાય એના કરતાં આપણે ભલા ને આપણો રસ્તો ભલો. હું ત્યાંથી જોઈને ચાલતો થયો એટલે સ્ત્રીએ મને બૂમ પાડી, અને બૂમ પાડતા કહ્યું, ભો સાધુ ક્ષણ તિષ્ઠ મચ્ચિંતામ અપિનાશય. મહારાજ, ઉભા રહો અને મારી ચિંતાનું નિવારણ કરો. કારણ કે દર્શનમ તવ લોકસ્ય સર્વથા ગહરમ પરમ. આપના જેવા સંતનું દર્શન છે ને પાપોનો નાશ કરનારું છે. માટે મહારાજ આવો. અને બહુધા તવ વાક્યેન દુઃખ શાંતિર ભવિષ્યતિ. આપના જેવા સંતના વાણીથી દુઃખમાં શાંતિની પ્રાપ્તિ થાય છે અને ભાગ્યનો ઉદય થાય ત્યારે આપના જેવા સંતનું દર્શન થાય છે. પધારો આપ. હું ત્યાં ગયો, એને પૂછ્યું કે ભાઈ તમે કોણ છો? કાશિત્વમ કા વિમોચેમાં નાર્યકા પદ્મલોચના. હે કમલનયન, આપ કોણ છો અને ક્યાંથી આવ્યા છો? અહીં શું કામ બેઠા છો? ને આ બે કોણ છે? આટલું પૂછ્યું ત્યારે કહ્યું, હમ ભક્તિ રીતિખ્યાતો ઇમૌ મે તનયૌ મતો. હું ભક્તિ છું, આ મારા બે દીકરા છે.
નારદજી વિચાર કરવા લાગ્યા કે માતા યુવાન, દીકરા ઘરડા, પણ હોય સંભવ છે, આવું પણ શક્ય છે. ભક્તિએ કહ્યું હું ભક્તિ છું, આ મારા બંને દીકરાઓ છે. દ્રવિડ દેશમાં ઉત્પન્ન થઈ, કર્ણાટકમાં મોટી થઈ, ક્યારેક ક્યારેક મહારાષ્ટ્રમાં આવી અને ગુર્જર પ્રાંતમાં ગઈ, ત્યાં જીર્ણ થઈ. હા, ગુર્જર પ્રાંતને લોકો ગુજરાત કહે છે. ગુજરાતમાં ભક્તિ આવીને ત્યાં જીર્ણ થઈ ગઈ, કારણ કે ગુજરાતમાં 3 ખંડ વખણાય છે. ગુજરાતના 3 ખંડ વખણાય છે. એક તો શ્રીખંડ અમૂલનો, આ દેશ વિદેશમાં જાય એટલે શ્રીખંડ. 3 ખંડ જે કહું છું ને એમાં પહેલો શ્રીખંડ અમૂલનો બધી જ જગ્યાએ જાય, દેશ વિદેશ સુધી જાય અમૂલનો શ્રીખંડ, એટલે પહેલો શ્રીખંડ. બીજું લોખંડ, અમારે સાવરકુંડલાની અંદર લોખંડના કાંટા બને. હવે તો જો કે ઇલેક્ટ્રિક કાંટા આવી ગયા, બાકી લોખંડના કાંટા ત્રાજવું, એક્યુરેટ માપ આપે એવા ત્રાજવા અમારા સાવરકુંડલામાં બને. હા, એના વજનયાન બધું. એટલે એક તો શ્રીખંડ, બીજું લોખંડ, અને ત્રીજું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કોઈ વસ્તુ હોય તો એ પાખંડ. હા, સૌથી શ્રેષ્ઠ વસ્તુ પાખંડ.